ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો મિશ્રી બેન સવારમાં ટ્યુશન વહી ગયા છે અને અજય પણ ખાતે વહી ગયા છે અને આપણે જો નાસ્તો કરી લીધો છે અને દેવાંશભાઈ અહીંયા રમે છે. શું કરશો? ઈ દેવાંશભાઈ ચા દૂધ પી લીધું કા દેવાંશ? અહીં જો મમ્મી પણ બેઠા. જય શ્રી કૃષ્ણ. કેવી ઠંડી છે આજે? તમને ન કરે લાગે છે? બહુ એવું કરશું. અને મિશ્રીના ટિફિનમાં આજે છે ને આપણે બનાવવાની છે સેન્ડવીચ. કઈને ગઈ છે સેન્ડવીચ બનાવી દે છે તો આપણે જો એના માટે સેન્ડવીચ બનાવી નાખી છે ટિફિનમાં. આ રોટલીની બનાવી છે અને આ સેન્ડવીચ આપણે બ્રેડની બનાવી નાખી છે. એટલી જ ખાહે બહુ એના માટે ઇનફ છે. અને ચાલો હવે આજ છે ને બા છે કાકાના ઘરે જવાના છે 2 દિવસ માટે, તો આપણે બાને મળી આવી. ચાલો નીચે જઈને. જો આપણે નીચે પોગી ગયા છે ને બાને પૂછવી કે શું થાય છે આજે. બા શું થાય? જય શ્રી કૃષ્ણ. હે આખું શરીર દુખે છે. બધું દુખવા આખું શરીર ધરું છે. લે તો શું કરશું? ઈ જ રહેવાનું જ છે બા. હવે હે હોઈ જાઉં. બાને છે ને આજ 2 દિવસ કાકાની ઘરે જવાનું છે. બા તે મને લઈ જઈશ? દેવાંશ કહીશ મારે આવું છે. હે બા જવાના ટાટા હારે જવાનું છે ને બાની હારે. હો દેવાંશભાઈ કહીશ આવું છે. જવું છે ને બારે? બાશોક દાદાને ઘર જાય છે. જવું છે? કોણ આવે લેવા? હું પણ જવાનું. મારા આમ દોરમાં મારી ફાઈકી છે એ મને દઈ જાય છે ને મારા લોગરા થેલા ઉપર પડ્યા ને મને દઈ જાય મારા ઉપર ચડી પછી દઈ જવાનું થાય ત્યાં થેલામાં નાખીને હા હાલો આપણે એવું કામ મેળવી કરવા. બા તને ખાવાનું હો. હાલો હું આવશું. હાલો જો આપણે બપોરનું જમી કાઢવીને નવરા થઈ ગયા છીએ અને વાગી ગયા છે 12:30 અને બા ગયા છે કાકાની ઘરે. આપણને 2 દિવસ બા જોવા નહીં મળે. બા કહેતા હતા આજે આખું શરીર તૂટે છે. 2 દિવસ સુધી બા ત્યાં રોકાવાના છે કાકાની ત્યાં. અને દેવાંશભાઈ છે ને આખી રાત નથી સૂતા, નકરો રોજ કરતા હતા. કોણ જાણે શું થયું હશે. જો અત્યારે પણ રોવે છે. આપણે ચાલો એને સુવડાવી દેવી. જો આપણે 5 વાગી ગયા છે અને આપણે જાગી ગયા છે એવીને દેવાંશભાઈ જો આ એવા ને નખરા કરે છે ને. દેવાંશ શું કહે છો? કોને કહેશો બાડી? તમને બાડી કહે છે? એ બાડી કરે છે. કોને કહેશો બાડી? હે કોને કહેશો બાડી? આ શીતલ ને દેવાંશ. આ શીતલ તારી ગાડી છે દેવાંશની છે? મારી. તો જાઓ લઈને રોડે જાઓ રમવા. દેવાંશ જો પાછળથી ધક્કો મારના શીતલ બેન છે ને ગાડીમાં બેસી ગયા હતા. કા દેવાંશ? ઈ પતન ભલે લઈ પણ તું મડાકવા જા. હે દેવાંશ મામી જો કાંઈક ભરે હશે. હાલ તો મમ્મી શું ભરોસો સાદર બતાવો તો. ખુશલી નથી ભવણા બહુ વાર છે. ત્યાંથી નો ભરવા મીડા ત્યાં નવી પેટર્ન નીકળશે. એમ નહીં, આ બેન ઓછા નથી. એ બેન તેને છોકરા હેઠું કેટલું ભરીને મૂકી દીધું છે. કા બતાવો મને તમારો ખજાનો. મસ્ત લાગે છે. તમારે શું ભરું છે? ચાલો જો આપણે વાગી ગયા છે 7 ને રસોઈ બનાવવાની છે તો આપણે રસોઈ બનાવી નાખવી. જો શાક માર્કેટથી આવે ને શાક માર્કેટમાં ટ્રાફિક જ એટલું હતું ને એની વાત જવા દો. અને પવન એટલો છે, ટ્રાફિક એટલી છે. ને દેવાંશભાઈ જો હું દેવાંશભાઈ અને મિશ્રી બેન હાવ ગાંડા કાઢે. તારક મહેતા જોવે છે કા મિશ્રી? શેનો પટ્ટો છે ઈ? હે મિશ્રી? દેવાંશ પર્સનો છે. શેનો છે? મમ્મીનું પર્સ તૂટી ગયું. આપણે રસોઈમાં બનાવવાનું છે તાંજળિયાની ભાજી અને રોટલી.
તાંજળિયાની ભાજી ને રોટલી બનાવવાની છે કા દેવાંશ? હે ચાલો આપણે રસોઈ બનાવી નાખવી હવે. હાલો કે તો દેવાંશ રોજ સાંજે છે ને 2 ડીશું લે અને સમસી લે, રોજ જે વગાડે કા દેવાંશ? કેમ વગાડવાની હોય? ઉતા ઉતા ન વગાડે, બેઠા બેઠા હોય. દેવાંશ જો વગાડે કા દેવાંશ? હું નો વગાડતો હો. 2 ડીશું ભેગી કરીને તો મીઠે કેમ આવી તો મારી છો તને હું જો આપણા ખાતેથી છે ને 9:30 આવીને જમી કાઢવીને ફ્રી થઈને બેઠા અને દેવાંશને છે ને બધા જલસા કરે છે. જો ને અમારા મામા છે ને અમારી હાટુ ભપમ ગાડી લાવવાના છે. દેવલા ન્યાટો તન દેવાંશ ન્યાટું ઈ તે કેમ મોમા હેલા. મા- બોડી લાયા પણ ઈશાને શેડ આવે છે ઈ કોણ સાફ કરશે? ઈચ્છા જો ઈચ્છા લે તો કઈ ન થાવતા જાવ ઈશા શેડ મામા જો ઈચ્છાને ખીજવ્યા છે. ઈશાને તાવ આવે છે. ઈચ્છાને તાવ આવે છે. એમ લગનની તૈયારી બહુ વિક્સ કરે. બોમ્બ આલો બોમ્બ વિક્સ બોમ્બ હા એને ચાલુ થઈ જાય. કચરા વાળી આવી જો કચરા વાળી આવી દેવાંશ કે હાલો. કચરા વાળો આવ્યો તેરા દેવ કચરા વાળી આવી એમ કીધું તો દેવાંશ કે હાલો એમ. કચરા વાળો દેવાંશ કોણ આવ્યું? કચરા વાળો દેવાંશ કોણ આવ્યું? એટલે મીનુ આવ્યો. દેવલા એ ઈશા મોઢો કેમ કરે? લે તો ભાઈ ગો એમ કરે. તાર મમ્મી મોઢું કેમ કરે? મિશ્રી એ દેવાંશ દેવાંશ આમ. કરતો? એમ નો કરે, આગળ કરશે. એમ કરવું હોય તો કરે, નકર નો કરે. બે જાત હાલ આપણે ઘોડી ખેલવાની છે હજી તો કાકુને લગન બાકી છે ને. હા ડાન્સ કરો હવે. હવે જો ઉભા રહે. કો. ઈચ્છા મોઢું કેમ કરે? કેમ કરતી? લેતા વાડી કો કે રોકેટ ખાવી છે ને પછી થોડી મેકી. હે ઈશા કેમ મોઢું કરે? એનો મોઢું રેડી થઈ જાય. આજ ઉપર આઈ સોફે સરે નું બોલતો દેવાંશ કે તો સિંધાવાનું કહેવાનું હાલે લે. એમ રે તું હું બોલતો તો આ સાયકલ કોણ તોડ નાખી તારી? કોણે સાયકલ તારી કોણે તોડ નાખી? નોકર કોને તોડ્યું? ઓને આ ખુશી આ દેવાંશ નું હોકર તો નાખ્યું છે ને. હે આ ખુશી લઈ દેવાની છે હોકર ને મામા ભપમ ગાડી લઈ દે. બાઈક છે નહીં દેવાંશ? ઈ ડૂડું. BMW રિમોટ વાળે એ ગયો. બાબા એમ કે છે તેડું કરવા ક્યારે આવશું? આ દાંડલો ક્યારે કરવા આવવાનો છો? સાંડલો આપણે છે ને તમારે તેડું કરવાની ક્યાં જરૂર છે? રોજ સાંજે હવે કંકુ લઈ આવો એટલે મામાને આપણે ચાંદલો કરી દઈએ. બસ આમ જો મામેરું લઈને આવવું પડશે હો. અમે બધા ગાડી લઈને આવવાના જ છે. ગાડી લઈને ગાડી લઈને આવવાના છે, પણ ગાડી લઈને જ ખાવાના તો ગાડી લઈને તો બધા આવવાના છે. ગાડી લઈને આવવાના છે લાડી લઈને જવાના છે. તો ઈ તો અમે ગાડી લઈને અમે જ આવવાના છે. ઈ. રૂમમાં જે વસ્તુ પડી છે ને ઈ બધી આમ અમારા ગાડીમાં મૂકી દેવી. એમ રે લે. મામેરું મોટું લાવવું પડશે હો બાબા. હા, સાંજે ના ઠેક મોટું કરે. મામેરું તો છે અમે પાછળ જો દેવાંશ આમ જો બહુ ભરાડી થઈ ગયો છે. લઈ. બાબુ બને. દેવાંશ છે ને બાને અને મિસ્ત્રીને ભાળે ન મેકે. ભાઈ કેમ ભાઈ ચાલો જો આપણે દેવાંશ ને મિશ્રે ઘડીક ડાન્સ કરો મસ્તી કરી, ઘડીક જોયું આપણે ને આપણને જોવે મજા વધારે બગડતી જાય છે એવું લાગે છે મને. તાવ થોડોક આવી ગયો છે, શરદી ઉધરસ બે થઈ ગયું છે. ધૂનમાં જવાનું હતું તોય આપણે ગયા નથી, કારણ કે મજા બગડી ગઈ એટલે હું નથી ગઈ. પપ્પા એક ગયા છે. ચાલો હવે સુઈ જાવી, કાલ મળીશું નવા બ્લોગ સાથે. ચાલો આવજો.
જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બધાને. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય.